કે દુનિયામાં ભાઈઓના કાંઈ ઠેકાણા નથી, પણ તમે જો મર્યાદા મૂકી દો તો હવે આ દુનિયામાં કાંઈ વધે એવું નથી. એમાં આ મોબાઈલે જે બાપુ અત્યારે બગાડ વધાર્યો છે, આખી દુનિયાને ખબર છે આમાં મારે શું કહેવાનું હોય. અત્યારે તમે જુઓ તો ભજન ને કથા ને માંડવા ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા બધું છે. તો હું એમ કહું છું કે આટલું બધું આ ભક્તિ ફાટી નીકળે છે, બગાડ ક્યાં નથી અટકતો? બગાડ ઉભો જ નથી થતો. આ બધા કામ આ ધર્મના થાય છે, ખોટા થાય છે એ મારી વાત નથી, પણ ઊભું કેમ નથી રહેતું? પણ સત્ય બાપુ કઈક છુપાય છે, 100%ની વાત છે. એટલા જ માટે કહું છું કે બહાર બધે દુકાનો નાખી છે, કાંઈ દેતા જાઓ લેતા જાઓ એમ કોઈ કહેતું જ નથી. અને ઘરે બાન બાપા એમ કે બેટા તું ગામમાં જતો એક મરાઠું શીકડી ની કોથળી લેતો હોય ત્યાં ગળે સોટે બોલો. તમારે બીજું કઈ કામ જ નથી, એટલે ઓલા પણ લાખ રૂપિયા સો હે 10 રૂપિયા શીકડી નો લાવી દે. સાચું છે સમજાતું નથી. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો જિંદગીમાં કાંટો ન વાગે રામ, પણ એ તમને મને હોતું જ નથી. એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે માન બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. આ માનું જે તમે કાર્ય કર્યું ને, હું તો સલામ કરું છું ખરેખર. એના માતા પિતાને હપરી હો સલામ કરું છું કે આવા સંતાનોને બાપુ સંસ્કાર આપ્યા છે કે આવી ભગવતીને કઈક આવું છે. અમારે મારા માતાજીના મંદિરે મારે હવન કરવાનો છે આ 24 તારીખે. કારણ કે માંડ મારો મને આ ભજનના પ્રોગ્રામની તારીખ જ બાપુ એટલી છે, મને કોઈ છોડતું નથી. પણ જૂઠું બોલ્યો, મેં કીધું માતાજીને મેં કીધું માફ કરજે, મેં કીધું તારા આટલું જૂઠું બોલવું પડશે. એ 23-24 તારીખ મેં કીધું મારે 6 તારીખ એમ કહું તો મને માન છોડ્યો. 2 તારીખો ખાલી છે આખા મહિના. આ મારા સાક્ષી મારો દીકરો છે, પૂછો તમે. કહેવાનો મારો વિનય, ભલે બધા મારો ભાવ છે, મને બોલાવે છે, મને બજેટ આપે છે, મને લઈ જાય છે, મૂકી જાય છે, બધી મને કોઈ અગવડ નથી પડતી. પણ કહેવાનો મતલબ કે મારી માહમું મારે જોવું કે ન જોવું, બસ મને શોખ ઈ છે, બાકી બીજી કોઈ વાત નથી. ભજન તો આપણે જ્યાં સુધી આ કાંટી હાલત સુધી કરવાના છે, 100%ની વાત છે. બધાનો ભાવ પ્રેમ છે, નકર કે અહીંયા હું આવું તો જ થાય. કલાકારો તો દુનિયામાં ખટારા ભરાય એટલા છે. આ હજી હમણાં 2 દી પહેલા તમારે પડખે ગામ વડાસણા કેવું કે ગામ છે ત્યાં જ હતો, હજી 2 દી પહેલા. પણ આ બધો ડાયરો અહીં બેઠો. આ બધા મેં કીધું હું અહીંયા આવવાનો છું, તો કે અમે આવશું. આ બધા અહીંયા આવ્યા. આ ભાવ ખેંચી લાવે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હેમાળે જાત, પછી ભગવા ભેરી ભૂદરા. કોઈ ને એવો ટાઈમ નથી. પણ બાપુ પ્રેમ હોય ને, માણસ થાકેલો હોય ને તોય આવે હાલો અહીંયા જાવું છે. પ્રેમ છે રિએક્શન નો મંત્ર છે. પ્રેમ હોય ને અહીંયા પરમેશ્વરને આવવું પડે, અને પ્રેમથી જ પરમેશ્વર આવ્યો છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાધી, ઇતિહાસ સાક્ષી બોલે છે. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિકે સબરીના બોરા ખાધા. શું કામ ખાવા પડે? એને ખાવાનો તૂટો હતો બાપુ. માલપા ભાવ ભળી જાય ને. તમે એક માતાજીનો તાવો કર્યો હોય ને, તાવો એની હુંવારી ખાજો, અને ઘરે તમે બનાવીને ખાજો. મેં એ હુંવારી જોઈને એ હુંવારી પૂરી કે હુંવારી જે કહેતા હોય, તમે માતાજીના તાવાની હુંવારી ખાજો અને આ હુંવારી ખાજો. તમારા ઘરે શેરો બનાવીને ખાજો, અને ઘરે સત્યનારાયણની કથા કરીને શેરો બનાવીને ખાજો. તમને તરત ખબર પડી જાય કે પ્રસાદ કોને કહેવાય. ભોજનમાં ભક્તિ ભળી જાય એટલે પ્રસાદ થઈ જાય. ઘરમાં ભક્તિ ભળી જાય એટલે મંદિર થઈ જાય. પ્રવાસમાં ભક્તિ ભળી જાય ને એટલે યાત્રા થઈ જાય. અને માણામાં જો ભક્તિ ભળી જાય ને તો સંત થઈ જાય. ભક્તિ ભળતી નથી. પ્રોગ્રામમાં આવે સવારે કે ભારે મજા આવી પણ યાદ કર્યું કઈ તો યાદ કઈ ન રહ્યું. ઈ ડખો છે. નકર આ વરસાદ આવે, વરસાદ તો આમ એક હરખો જ પડે ને. પડી તો ભાઈ જેને કેવું પાત્ર મૂક્યું એવું મળે. ગ્લાસ મૂક્યો ગ્લાસ જેટલું આવે, ડોલ મૂક્યો ડોલ જેટલું આવે, માટલું મૂક્યો માટલા જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. આમાં તો શું લેવું છે મૂકવું હોય તો આપણે જોવાનું ને. મજા જ નહીં છે પેલા તમને. અને મને એક માણસનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય કે સ્વર્ગ છે ને, બધા કે સ્વર્ગમાં આમ છે ને આમ છે, કાંઈ છે નહીં. સ્ટેજ ઉપર આ દુનિયા મને જોવે છે ને ભલે જોવે. સ્વર્ગ આપણે બેઠા છીએ ને, સ્વર્ગમાં બેઠા છીએ. કોઈને વ્યામ હોય કે ઉપર સ્વર્ગ છે ના, કાંઈ છે નહીં. બધા કહે ને ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને, અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કહો તો મારે પગ ચાલવા છે. કઈ છે નહીં, ડીંગો ડીંગ આમ જ હાલે.
આ બેઠા છે ને આ સ્વર્ગ, મેં તમને પૈસા આપ્યા છે, હું બોલું છું, તમે સાંભળો છો. આ શું છે? આ તમે કે મારા દાબ તેમ તો કઈ સાંભળતા નથી. અમને અહીંયા અત્યારે ચડાવ્યા, તમે હેઠે બેઠા છો. આ જ સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. મા બાપના ચરણમાં સ્વર્ગ છે, અને હરિભજનમાં કે આવી માના સાનિધ્યમાં. બાકી સ્વર્ગ વર્ગ ગોતતા નહીં છે. મેં ખટારો આંક્યો 20 વર્ષ આંક્યો, આખી દુનિયા રખડી આવ્યો. આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે, કોઈ કઈ વાતમાં છે નહીં. અને જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ, એક વ્યસન ન કરાય. જોકે અમારા બીડીનું એક વ્યસન છે, એટલે અમારે બહુ ફી મારી નથી કહેવાતું. મા બાપની સેવા કરાય, વ્યસનથી થોડુંક આઘું રહેવાય, અને કુટુંબ પરિવારમાં એકતા રખાય. બસ ગાડું હાલવાનું, ટેસ્ટથી હાલવાનું. કોઈની પાસે કઈ શિક્ષણ લેવા નહીં જવું પડે. આખા ગામ મારે મેળ હોય, હગા પરિવાર મેળ ન હોય, બોલો તો શું કરવાનું? આ અને એકતાનો દાખલો તમને આપું. એક સિંહ જેવું જનાવર હોય ને, લાકડી તમારા હાથમાં હોય ને, તો સિંહ તમારા પાસે ન આવે. એને એમ થાય લાકડી છે. એક કૂતરા બે ચાર હોય ને, કૂતરા તમે વાંકા વળીને આમ પાણો ઉપાડવા ઘોડે કરો ને, તો કૂતરા ન આવે. પણ ઓલું મધમાખી નું પૂરું હોય ને, આવડો કાંકરો મારજો, પાટી ઘટાવે ને. શું કામ? એકતા છે. ને કે સિંહ કે કૂતરા જેવડું છે, આવડે જ છે ને, પણ પાટીએ પડાવે ને. એકતા હોય ને, કઈ બાપુ દુનિયા તમારથી પાટીએ પડે લખી લેજો. સિંહ કરતા તાકાત હોય એકતાની. ભેગા રહેશો ને, એની મજા કઈક જુદી છે. આ રામાયણ છે ને, રામાયણ આપણને ઈ જ બતાવે છે. મહાભારત ને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત એમ કે છે કોઈને કઈ દેવું નથી. તો મહાભારત નું પરિણામ જુઓ, રામાયણ નું પરિણામ જુઓ. આપણને માર્ગ બતાવવા માટેના બે ગ્રંથો છે. રામ વનમાં જ્યાં હોય ન જ્યાં હોય આપણને કઈ ખબર નથી. બધા કે છે આપણે કેવી, પણ આ આવડા બાજ્યા કે એટલા મર્યા, જે કર્યું હોય આપણને કઈ ખબર. આપણે અહીંયા હતા નહીં, પણ કહેવાનો મતલબ કે એનું રિઝલ્ટ આપણે સાંભળો શું આવ્યું. ભીષ્મ જેવા તમે વિચાર તો કરો ભલામણ. એને છેલ્લે બાણની પથારીમાં કે હોવું પડ્યું. કેવો ભીષ્મ, કેવી બાપુ ગંગા માં જનેતા, એનો દીકરો, એને છેલ્લે આમાં હોવું પડે. તો આપણી શું હેસિયત શું હતી? અરે એમના દૂધ જેનો જીવ લેવા આવે, અને દૂધ જીવ લે, એ વખતે ભીષ્મ એમ કે છે અત્યારે તમે ગયા જાઓ 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકીએ કે એવો સિદ્ધ પુરુષ. વિચાર કરજો, પોતાના મોતને રોકીએ કે એનામાં શક્તિ કેટલી છે. એને બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલાના બૂસ માર્યા એ જોવું નહીં જોવે. આપણે આપણા કર્મ નહીં ભોગવવા પડે. કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. અખિલ બ્રહ્માંડના માલિકને ખબર ન હોય કે હું આ બેહીશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. બધી ખબર હોય, પણ બાપુ કર્મ તો કોઈને છોડ્યું નથી. જોકે મને આમાં કર્મમાં ભવમાં એમાં કઈ ખબર નથી પડતી, પણ આ બધા કહે છે એટલે કહું. નકર હું તો એમ કહું કે ભવ છે, ભવ ની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ તામ. મને એમ થાય કે કાલની ખબર નથી, ભવ ની શું ખોડવી છે? કોઈને ખબર કાલ શું બનવાનું છે? અરે એની ક્યાં વાત કરો તમે? આવ્યા છો ક્યાંથી લ્યો એ કોઈને ખબર હોય? તો જવાનું ગમે હોય. આવ્યા એ કોઈને ખબર છે? તો હું લેવા છો આપણા ફીંદવા જોઈએ. આ વર્તમાનમાં જીવન ભૂતકાળ ને ભવિષ્યકાળ ને જવા દો ને, જે હોય. આપણે કેમ આવ્યા એ કયો સમય આવવાનો નથી. હવેનો સમય કેવો આવવાનો છે ખબર નથી. તો હું ડગામાં ઠેકડા ભરવા. આજ આપણે અહીંયા માતાજીના સાનિધ્યમાં ભજનના પ્રોગ્રામમાં બેઠા છે. બસ એટલી જ વાત રાખો ને, આગળની વાત નહીં ભાઈ હોપી દો કરશે કરવું છે. પણ આ તો કે 2 દી પછી મારે આમ કરવું છે, 5 દી પછી આમ કરવું છે, મહિના પછી આમ કરવું છે. તા તો કે ઓલા ભાઈ તું કે ગયા લ્યો કરો લ્યો. અરે કઈ નથી થતું. એને હોપી દો, બધું ઈ કર્યા કરશે. મારે આજ 5મી રાત છે. આ બધા મારી હારે છે. 5મી રાત છે આજ. અને હજી 2-3 રાતો હજી અમારે આ વખતે હવે રાજકોટ બાજુ કાલ જવાનું. આમ આઈપા ખેપ મારી હતા નથી, હવે આમ ખેપ મારવાની. પણ લડવાનું છે. બસ આપણને એક જ વાત છે કે આ શરીર જ્યાં સુધી સહકાર આપે, એક આવા 5-10 આત્માને મોજ આવતી હોય, તો આ દેહને એક દી દુનિયા દિવાળી જ મૂકવાની છે. તો આ દેહ થી આનંદ આવતો હોય, આ દેહને શું હાચવીને શું કામ છે? લડી જ લેવાય ને. કહેવાનો મારો અર્થ એ છે કે એક માણસનો માણસને ઉપયોગ ન થાય ને,
તો એને જીવવાનો કોઈ અધિકાર જ નથી રહ્યો. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે કોઈ સાધુ હામો મળે, કોઈ ભક્તિવાન માણસ હામો મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો કે મરી જાય એ કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. માણસ સીતારામ બોલી શકે ને ભલા માણસ. કૂતરું આપણને હામો મળ્યો એને બિચારાને ઘણું બોલવું હોય પણ બોલી શકે. તો તમને બોલતા આવડે છે તો તમે બોલતા નથી. અમારા ગુરુ તો બાપુ અમુક શબ્દો અમને ઈ કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવા. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શું દુનિયા તમને ઓળખે? અરે સંતોના શબ્દો બાપુ કાળજો કાપી નાખે, કાળજો મારા રામ. હજી તમને મને નક્કી જ નથી થયું ભજન કોને કહેવાય. એક ભજન કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાગી નાખે કે નહીં કો હોય આવું? અમે કહ્યું છે હોય લો, એ તમને ન સમજાય તમારો પ્રશ્ન. આના માટે જ બાપુ સદગુરુ જોવે. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. ભજન કહે છે કે સાચી વાત. આનો ખુલાસો કરવા માટે સદગુરુ જોવે. ગણપતિ કે ભોળાનાથ નો દીકરો અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપીને લગાડ્યું. હું એમ કહું છું કે હાથી નું કાપીને લગાડ્યું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથી નું કામ કાપીને લગાડ્યું અને હાથી નું માણસના શરીર ઉપર લાગે આવડું આવે આ પીઠ થાય તમને જેમ લાગે છે હાચું, નકર તો હાચું ને કેવું છે, ખોટું ન હાલવા દે. આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. આની માટે બાપુ સારા સદગુરુની જરૂર પડે. સદગુરુ વિના બાપુ આ તમને મને સમજાય નહીં. ભજનના ભરોસે તમે રહ્યો, ભજનના ભાવથી રહ્યો, ધીરે ધીરે તમને પગથિયે ચડશો તો સમજાય જાય. એક દી પાથરું તમે કહેતા એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. આના એક આધારે તમે હાલ્યા કરો ને તો એક દી વહેલો મોડો પ્રકાશ થાય ને થાય. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા. આ આપણા શ્વાસા આપણે હોઈ જાય તો ચાલુ રહેશે. હાકે છે કોણ બોલો? હોઈ જાય તે આપણા ઉપરથી ઉંદડા કે મીંદડા કે યારું કે ગમે એવી ખબર નથી રહેતી. તો આપણા દેહ ની દિશાની તો ખબર રહેતી નથી. તો શ્વાસા તો ચાલુ જ હોય છે. તો ઈ કોણ ચાલુ રાખે? તો એવું નથી લાગતું કે આપણા ભેગો ભગવાન છે ને આપણે દ્વારકા સોમનાથ આંટા મારી. 21,600 શ્વાસા ગંગા સતી કે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોવાની સૂચ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીથી ઉઠે છે, નભમાંથી આવે છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કાંઈ. પોતાની અંદર જઈને બાપુ પાપા બહાર મારે છે. એટલે ઘણા એમ કે આવું કઈ હોય જ નહીં, આવું કઈ પણ નો જ હોય ને. તમે રખડો છો સરના, ખોટા સન્નામાં રખડો છો એટલે તમને કોઈ દી જિંદગીમાં નો મેળ પડે. આ સિટીમાં તમે જાઓ ને, આ વધારે પડતા ભણ્યા હોય ને એ તો અમને એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. હવે એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવ શિવ એક ક્યારે થાય? ભજન થી થાય. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી ન થાય. અને ઈવડે છે ને પૈસા જ્યાં છે ને ત્યાં રોગે એટલા છે, તમારે જોવું જોઈ લેવો. આપણા ગામમાં બાપુ પૈસાદાર માણસ હોય ને બાપુ કઈક ને કઈક તકલીફ હોય શરીરની. લખી લેજો. વધુ પડતા પૈસા હોય 8 દી બીપી મપાવતા. અને ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવા પૈસા ને? અને આ તમે જુઓ, માગણ ઝૂંપડામાં રહેતા આખી દુનિયામાંથી બાપુ રોટલા માગીને લાવે, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી રોગ થયો ન થાય. ઓલો ત્રાજવું લઈને બેઠો છે ને, બધાની ખબર છે ભલામણ. તમારી ને મારી બધાની એને ખબર છે. એને બાપુ નો ટીકડી નો લેવી પડે. એમ તમારે અને મારે કઈક માણસને જો મદદરૂપ થાય ને તો આની જ મજા છે. બાકી વાતમાં કઈ છે ને એટલે